વિજાપુરના વસાઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 10 લાખના લૂંટને અંજામ આપનાર આરોપીઓને રોકડ સાથે ઝડપી પાડવામાં આવ્યા છે। મહેસાણા એલસીબી પોલીસ બનાવને ગણતરીના કલાકોમાં શોધી કાઢી હતી। તમામ મુદ્દામાલ સાથે 3 આરોપીઓ જિગ્નેશ ઉર્ફે ભોલો, બાબુભાઈ ગંગારામ બારોટ, વિસનગર ચંદ્રકાંત ઉર્ફે પિન્ટુ, નિરંજનદાસ કાલિદાસ બારોટ, વિસનગર ઠાકોર મુકેશજી રામાજી વાલમ પકડી પાડ્યા હતા। વસાઈ પોલીસ સ્ટેશન તેમજ પોલીસ કર્મચારીઓની ટીમે બનાવી ગુનો શોધી કાઢવા કાર્યવાહી હાથ ધરેલ છે। વસાઈ લૂંટના ગુનાની ડિટેક્શન કામગીરીમાં હતા તે દરમિયાન ખાનગી રાહે બાતમીના આધારે સવાલા રોડથી મહેસાણા તરફ લૂંટ કરીને બાઇક લઈને 2 ઈસમો આવી રહ્યા છે। તે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી દેતા પાટિયા આગળ ઊભા હતા। તે દરમિયાન મોટરસાયકલ આવતા તેને રોકી 3 ઈસમને પૂછતા તેમની પાસેથી 10 લાખ રૂપિયા રોકડા મળી આવ્યા હતા।